આપણા ભારતીય સમાજમાં અને એમાંય ખાસ કરીને આપણા હિન્દુ સમાજમાં અટકો કેવી રીતે આવી તેના વિશે જાણીતા લેખક શ્રી ચંદુ મહેરિયાએ નિરીક્ષક સામાયિકમાં એક લેખ લખ્યો હતો. એના આધારે આજે આપણે અટક અને જ્ઞાતિ કઈ રીતે આવ્યા તેના વિશે તેમના લેખના કેટલાક અંશોની વાત કરવાના છીએ. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો અને સાંભળજો. આમાં તમને ઘણી રસપ્રદ એવી વાતો જાણવા મળશે અને સાંભળવા મળશે. તો વિડીયો જોવાનું ચૂકશો નહીં, છેલ્લે સુધી વિડીયો જોજો. હવે આડી અવળી વાત ના કરતા આપણે મૂળ વાત પર આવીએ. તો જોઈએ અટક અને જ્ઞાતિ કેવી રીતે આવ્યા તેના વિશે. ગુજરાત વિદ્યાપીઠના સાર્થ જોડણી કોષ એટલે કે સાર્થ ગુજરાતી જોડણી કોષ મુજબ જોઈએ તો પૃષ્ઠ 13 ઉપર જણાવ્યા મુજબ અટકનો પર્યાય અડક બતાવીને તેનો અર્થ ગોત્ર, ધંધો કે વતન ઇત્યાદિ બતાવતું નામ જોડે મૂકવામાં આવતું ઉપનામ એવો દર્શાવ્યો છે. લોકબોલીમાં તેને શાક કે નૂક પણ કહે છે. તો અંગ્રેજીમાં એને સરનેમ અને સંસ્કૃતમાં અવંટક જેવા શબ્દોથી ઓળખાવાય છે. અટકનો એક અર્થ સાર્થ જોડણી કોષમાં નડતર કે અવરોધ પણ આપ્યો છે. વરિષ્ઠ પત્રકાર એવા ઇન્દુકુમાર જાનીએ આ અટકોને જાતિ પ્રથાના પર્યાય રૂપ અને સમાનતાની વિરોધી ગણાવી છે. ભલે શેક્સપિયરે કહ્યું હોય કે નામમાં શું બળ્યું છે, પરંતુ વર્ગ અને વર્ણમાં વહેંચાયેલો ભારતીય અને એમાંય ખાસ કરીને તો હિન્દુ સમાજમાં નામ અને અટક પણ ઉચ્ચ અવસ્થાનું એક પ્રતીક બની ગયા છે. હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ જોઈએ તો બ્રાહ્મણનું નામ મંગલકારી હોય, ક્ષત્રિયનું નામ બળયુક્ત હોય, વૈશ્યનું ધનયુક્ત હોય અને શૂદ્રનું જુગુપ્સા પ્રેરક હોવું જોઈએ. આવું પહેલા એ સમયમાં એટલે કે પહેલાના સમયમાં ઊંચી જાતિના લોકો હતા એમાં એવી માન્યતા હતી. એક નામ પ્રમાણે જે બ્રાહ્મણોના નામ છે એમાં બે નામ રામ અને કૃષ્ણ એવું આવે. ઊંચી જાતિના ક્ષત્રિયો હોય તો પોતાના નામ સાથે સિંહ લગાવે અને નીચી જાતિના ક્ષત્રિયો હોય તો જી લગાવે. ઊંચા ગણાતા વૈશ્યો પોતાના નામ પાછળ ચંદ્ર અને નીચી જાતિના વૈશ્યો પોતાના નામ પાછળ લાલ લગાવે. ઊંચી જાતિના શૂદ્રોના નામ પાછળ ભાઈ લાગે, પણ અવર્ણ કે પંચમ વર્ણના લોકોના નામ તુંકારે બોલાય અથવા તો એને માનવાચક ન કહેવાય એવા પ્રકારના શબ્દો એના માટે વાપરવામાં આવતા. મોટાભાગની આ પ્રકારની અટકો આપણને પહેલાના સમયમાં જોવા મળતી હતી. હવે આપણે અટકનો ઉદ્ભવ ક્યારે થયો અને કેવી રીતે થયો એના વિશે જાણીએ. એટલે આ વિડીયો છેક છેલ્લે સુધી જોતા રહેજો. ઘણી રસપ્રદ બાબતો આપણને જાણવા મળશે. પહેલા આદિ માનવોની ઓળખ તેમની ટોળી કે શિકારના સ્થળો પરથી થતી હતી અને તે કાયમી નહોતી પણ બદલાતી રહેતી હતી. જેમ જેમ એ લોકો સ્થળ બદલે, જેમ જેમ જગ્યાઓ બદલે એમ એમ એમની ઓળખ પણ બદલાતી રહેતી હતી. ત્યારબાદ ધીરે ધીરે આ માનવી છે એ સમૂહમાં રહેતો થયો એટલે પછી કુટુંબ વ્યવસ્થા છે એ અસ્તિત્વમાં આવી અને તે પછી અટકો અસ્તિત્વમાં આવી હશે એવું માનવામાં આવે છે. હવે આપણા જે એક સમાજશાસ્ત્રી છે વિદ્યુત જોશી, એમના મતે નામ એ વ્યક્તિગત ઓળખ છે પરંતુ અટક એ જૂથગત ઓળખ છે. આ જૂથ જ્ઞાતિ, ગોત્ર, કુટુંબ, સમૂહ, ગામ કે વ્યવસાયના સ્વરૂપનું હોઈ શકે એમ. ઇતિહાસવિદ નરોત્તમ પલાણ છે એમનું પણ એવું માનવું છે કે વસ્તી વધારો અને વ્યવહારની ઘનતા વધતા માણસને અટકની જરૂરિયાત ઊભી થયેલી છે. હવે મોટા ભાગે તે ગામ અને વ્યવસાય પરથી આવી હશે એવું માનવામાં આવે છે. પહેલા જે અટકો હતી એ કર્મ મુજબ વર્ણ વ્યવસ્થા પ્રમાણે હતી. માણસ જેવા કર્મો કરે એટલે કે કામો કરે એના ઉપરથી એની અટક નક્કી થતી હતી. કર્મ બદલાય એટલે એની અટક પણ બદલાય. પરંતુ પછીથી આ અટકોએ જન્મજાત એટલે કે જન્મગત સ્થાન લીધું. વ્યક્તિના કામ સાથે પવિત્ર અપવિત્રતાના અને ઊંચ નીચના કામોના ખ્યાલો દાખલ થયા. એટલે કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા પછીથી જન્મ આધારિત બની અને જ્ઞાતિ પ્રથા છે એ ઉદ્ભવી એટલે કે જ્ઞાતિ પ્રથા જન્મી એમ આપણે કહી શકીએ. મૂળે પશ્ચિમના દેશોમાં જન્મેલી અને વ્યવસાય, વતન, ગામ, બાપ દાદાના નામ પરથી બનેલી અટકો ભારતમાં જ્ઞાતિનો પર્યાય બની ગઈ છે. એવી ઘણી અટકો છે જે કથિત ઊંચી જાતિ અને કથિત નીચી જાતિ એમ બંનેમાં સમાન રીતે આપણને જોવા મળે છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 1942માં પ્રકાશિત થયેલું એક પુસ્તક છે ગુજરાતી અટકોનો ઇતિહાસ. આ પુસ્તકમાં વિનોદિની નીલકંઠે
રાજપૂતોની 24 જેટલી અટકો નોંધી છે અને તેમાંથી અડધો અટકો તો એવી છે જેવી કે ગોહિલ, ચાવડા, ચૌહાણ, જાદવ, જાડેજા, ઝાલા, ડાભી, પરમાર, રાઠોડ, રાણા, વાઘેલા અને સોલંકી. આ અટકો છે વર્ષોથી દલિતો પણ અટકો ધરાવે છે. આવી એક સમાન અટકો હોવાને કારણે થઈને કેટલાક લોકો દલિતોને તેમની આવી અટકોને લીધે કેટલીક વાર રંજાડે પણ છે. તો કેટલાક દલિતો પણ પોતાની જ્ઞાતિ છુપાવવા માટે થઈને આ અટકનો સહારો લે છે. જાતિ, વર્ણ, જ્ઞાતિ અને અટક એક ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય ના સંપાદક છે એ મહેન્દ્ર વાળા, એમને જુદા જુદા જ્ઞાતિ સમૂહોની એક સમાન અટક સંદર્ભે લખ્યું છે કે એક જ અટકવાળા સમૂહો, જૂથો, જાતિઓ, ભાયાતો હોવા જોઈએ. પણ આ વાત છે એ કથિત ઊંચી જાતિઓના લોકોને ખટકે છે, એમને આ માન્ય નથી. એમ ભારતીય નાગરિકને કેટલાક પ્રતિબંધો સાથે ધર્મ પરિવર્તનનો અધિકાર મળેલો છે. એ ધર્મ પરિવર્તન કરી શકે છે અમુક કારણોસર, પરંતુ જ્ઞાતિ બદલી શકતો નથી. કહેવાતા અસ્પૃશ્યો કે નીચલા વર્ણો અટકો બદલી શકે છે, નામ પણ બદલી શકે છે. કેટલાક લોકોને જ્ઞાતિના આધારે એ આ ભેદભાવ બનવો પડ્યો છે. ઘણીવાર આવા વિદ્યાર્થીઓને કારણે થઈને એમને અટકને કારણે થઈને કેટલાક ભેદભાવો એમના પ્રત્યે જોવા મળે છે, જેના કારણે થઈને કેટલાક વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ આવી અટકો બદલી નાખે છે. 15 વર્ષ પૂર્વે હસમુખ પરમારે દલિતોના અટક બદલવાના વલણનો સમાજશાસ્ત્રી અભ્યાસ કર્યો હતો, જે પછીથી ન ઓળખાવાની નવીન તરહ અટક બદલો પુસ્તક રૂપે પ્રગટ પણ થયું છે. આ અભ્યાસના સર્વેક્ષણનું તારણ એ હતું કે 30 થી 40 વર્ષના 46.67% દલિતોએ પોતાની અટકો બદલી હતી. અટક બદલવાના કારણો જોઈએ તો એમના અસ્પૃશ્યતા, અપમાન, અન્યાય, બાળકોના ઉચ્ચ અભ્યાસ, વ્યવસાય, ધર્મ પરિવર્તન અને લઘુતા ગ્રંથિ વગેરેને આપણે ગણાવી શકીએ, જે આજે પણ અકબંધ છે. જો કે ઉચ્ચ જ્ઞાતિની અટકો ધારણ કરવા છતાં 83.33% લોકોને તેમના સામાજિક દરજ્જામાં બદલાવ આવ્યાનું લાગ્યું, જણાયું નથી. એમ એટલે એને એ જ દરજ્જો એમને હજુ એ પ્રાપ્ત થયો હોય એવું લાગે છે. એમ સ્વામી સચ્ચિદાનંદે તો જ્ઞાતિ દર્શક ન હોય તેવી અટકો ધારણ કરવા અને અનાદર પેદા કરનારી અટકો ફગાવી દેવા અપીલ કરી હતી. કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ માટે ગૌરવ, ગુમાન, શૌર્ય, અહમ કે ઉચ્ચતા દર્શાવતા અનેક અને નિમ્ન ગણાતી જ્ઞાતિઓ માટે અપમાન, અનાદર, ઘૃણા અને નફરત જન્માવતી જ્ઞાતિ સૂચક અટકો નાબૂદ થાય તો જ્ઞાતિ નાબૂદીની દિશામાં પ્રથમ પગલું ગણી શકાય. પણ આવું થવું એ હજુ અશક્ય લાગે છે. આવું થવા માટે હજુ ઘણો સમય રાહ જોવી પડશે એવું લાગે છે. હાલના તબક્કે તો આ અટકો જાય અથવા તો નાબૂદ થઈ શકે એવું જણાતું નથી.